સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘા વાગી ચૂક્યા છે અને ગુજરાતની જનતાએ 30 વર્ષથી જે ભાજપનો ત્રાસ સહન કર્યો છે, આપણે સૌ જાણીએ છીએ કે ભાજપે માત્ર ને માત્ર મોટી મોટી વાતો કરી છે, વિકાસની મોટી વાતો કરી છે અને પ્રજાને લૂંટવા સિવાય કામ કર્યું નથી। એટલા માટે આજે રોજ આપણે છાપું વાંચીએ છીએ અને લૂંટેરા ભાજપની રોજ એક નવી વાર્તા વાંચીએ છીએ। લૂંટેરા ભાજપની રોજ એક નવી વાર્તા આવે છે અને લોકો ત્રાહિમામ થઈ ગયા છે। રોડ રસ્તા ગટર અને સુરક્ષાને લઈને પણ આપણે ઘણા બધા એવા કિસ્સાઓ જોઈએ છે કે લોકો આજ કંટાળી ગયા છે। ત્યારે આમ આદમી પાર્ટી ઉપર જે ગુજરાતની જનતાએ અમે જે 2000 સભાઓનું આયોજન કર્યું છે, સભાઓના માધ્યમથી અમારી સાથે લોકો ખૂબ જોડાયા છે, અમારી શક્તિ બન્યા છે। આ દરેકને મોકો મળે અને સ્થાનિક સ્વરાજની ઇલેક્શનમાં અમે લોકો એમને નેતૃત્વ આપી શકીએ અને સાચું નેતૃત્વ આપી શકીએ એટલા માટે અમે આ એક ફોર્મ બહાર પાડ્યું છે અને આ જે ફોર્મ છે માત્ર ફોર્મ નથી, આ એ નેતૃત્વ માટેનું અભિયાન છે। આ ફોર્મ ભરીને દરેક લોકો અમારા પાર્ટીમાં લડવા માટેની દાવેદારી કરી શકે છે અને ખાસ કરીને નેતૃત્વની વાત આવે ત્યારે અમને ખબર છે અને ગુજરાતની જનતાને પણ ખબર છે કે નેતૃત્વ, ખોખલા નેતૃત્વના કારણે આજ ગુજરાત બરબાદ થયું છે અને આપણે સૌ જાણીએ છીએ કે આજે જે નેતૃત્વ ભાજપ તરફથી કરવામાં આવી રહ્યું છે, આ નેતૃત્વ ગુંડાગર્દી વાળું, પરિવારવાદ વાળું અને પૈસાવાદ વાળું હોય છે। આમ આદમી પાર્ટી ઉપર જે ગુજરાતની જનતાએ વિશ્વાસ કર્યો છે, અમે સામાન્ય ઘરમાંથી આવતા લડાયક માતાઓ, બહેનો, યુવાનોને નેતૃત્વ આપવા માટે તૈયાર છીએ અને એના માટે જ આ ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે। અને ખાસ કરીને મહિલા નેતૃત્વની વાત કરું તો આપણે સૌ જાણીએ છીએ કે મહિલા નેતૃત્વ એ માત્ર કાગળ ઉપર હોય છે, કાગળ ઉપર નેતૃત્વ આપી દેવામાં આવે છે, પણ એ જ્યારે એની પાછળ તમે જોવામાં આવે છે ત્યારે એનો પરિવારનો પુરુષ જે છે એ પોતે સાઇન કરી અને વહીવટ કરતો હોય છે। પરંતુ આમ આદમી પાર્ટી એ મહિલા નેતૃત્વને પણ મજબૂત બનાવવા માટે સક્ષમ અને મજબૂત મહિલા નેતૃત્વને જગ્યા આપશે। એના માટે દરેક લોકો, યુવાનો, મહિલાઓ આ ફોર્મ ભરી અને અમારી પાર્ટી સાથે જોડાઈ શકે છે અને આગામી ઇલેક્શનના માધ્યમથી આપણે 30 વર્ષથી લૂંટેરા ભાજપને ઘર ભેગું કરવાનો જે સમય છે એ સમય આવી ગયો છે। એમાં સૌ સહભાગી થાવ એવું હું આહવાન કરું છું। ધન્યવાદ।